અંકલ, આ સીસીટીવી ફૂટેજમાં ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીને એક માણસને ઉડાડીને ભાગી જતો દેખાય છે. અમારી પાસે ઘણા બધા આઈ વિટનેસ પણ છે. તે જેણે ઉડાડ્યો એનું શું થયું એ જોવાની તે તસદી પણ ના લીધી ને. તે અત્યારે હોસ્પિટલમાં છે. રાજેન્દ્ર, આ વાત સાચી છે? અંકલ, અકસ્માત થવા કાળે થઈ જાય છે, આનાથી પણ થયું, પણ આ ત્યાંથી ભાગી ગયો. જો એ ત્યાં ઊભો રહ્યો હોત, એને જોયું હોત કે માણસને શું થયું છે, એને હોસ્પિટલ લઈ ગયો હોત, તો આની સાથે આવી રીતે તૂર તડાકમાં વાત ના કરતી, સભ્ય ભાષામાં જ વાત કરતી હોત. ચાલે સભ્યતા વાળી, બહુ થયું, ચાલ નીકળ. તને કહ્યું હતું ને કે બાઉન્ડ્રી ક્રોસ નહીં કરવાની, ડિસ્ટન્સ રાખીને વાત કરવાની. તારી આટલી હિંમત કે તું મારા દીકરાને લાફો મારે? નસીબાના કે મેં ફક્ત લાફો માર્યો છે, બાકી પોલીસ ઓફિસર ઉપર હુમલો કરનારાની અમે આનાથી પણ ખરાબ હાલત કરતા હોઈએ છીએ. ગજેન્દ્ર, મને કે આ વાત સાચી છે? શું પૂછી રહ્યો છો હું? ના બાપુ, કોઈ મારા વિરુદ્ધ કાવતરું રચ્યું છે, મને ફસાવવાનો પ્લાન છે. ખોટું બોલે છે આ. મને મારા દીકરા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. એણે કીધું કે કાંઈ નથી કર્યું તો કાંઈ જ નથી કર્યું. નીકળો અહીંયાથી. અંકલ, તમે કહો ને અમે જતા રહીએ એવું ના હોય. અમે કાયદાના રક્ષક છીએ અને કાયદા પ્રમાણે એક્શન લેવી એ અમારી ફરજ છે. અભય, લઈ ચાલો આને. કેસર હર્ષવર્ધન સિંહ, ઉપરથી ઓર્ડર આવે ને તો એસીપી હર્ષવર્ધન સિંહ જેવાની પણ નોકરી જઈ શકે છે. તો તું તો ખાલી એક ઇન્સ્પેક્ટર છે. યાદ રાખજે, મારી ઉપર સુધી ઓળખાણ છે. મારા દીકરાને કઈ પણ થયું છે ને તો અંકલ, એક તો તમે મારા ડેડીની ઉંમરના છો, ઉપરથી આ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, એટલે તમને કઈ નથી બોલી રહી. નહીં તો મને આ રીતે ધમકી આપનારની આંગળી તોડીને એના હાથમાં આપી દઉં છું. અને બીજું એ કે જે લોકો ઓળખાણની વાત કરે છે ને કે મારી ઉપર સુધી ઓળખાણ છે, એના તો હું પેલા ગાલ લાલ કરું છું અને પછી પૂછું છું કે બોલ, કોને કોને ઓળખે છે? પ્રતાપભાઈ, પ્રતાપભાઈ, રોકો આ લોકોને, કોઈને વાગી જશે. રોકવાની જરૂર તો તમારે હતી અમરબા, તમારી વહુને. તમારો દીકરો અમને ખેતી કરતા શીખવાડે છે અને તમારી વહુ મારા દીકરાની ધરપકડ કરીને એને લઈ જઈ રહી છે. અંકલ, મેં તમને પહેલા જ કહ્યું કે અહીંયા હું કોઈની વહુ તરીકે નથી આવી, એટલે એમને બ્લેમ કરવાનું બંધ કરો. તમારા માણસોને કહો કે શાંત રહે, નહીં તો મારે ના છૂટકે બધાની ધરપકડ કરવી પડશે. ખબરદાર જો કોઈએ મને રોકવાની કોશિશ પણ કરી છે તો. અભય, ભૂપતભાઈ, ચાલો.
એક મિનિટ, મારે એમની સાથે વાત કરવી. અમારી સાથે વાત કરવી છે? એમની સાથે. આમને પૂછો તો ખરા કે એ તમારી સાથે વાત કરશે કે નહીં. બોલો. મારે ફક્ત આમની સાથે વાત કરવી. અમે શું બગાડ્યું છે હર્ષવર્ધનભાઈ તમારું? એ ના ભૂલતા કે અમે આ ઘરના મોટા વહુ છીએ. તમારી પત્નીએ આ પરિવારની આબરૂને ધૂળમાં મેળવી નાખી છે. હા, આ તો અમે હતા કે પ્રતાપ કાકાને અમે સમજાવ્યા. હર્ષવર્ધનભાઈ, તમારે અમને થેન્ક્સ કહેવાનું હોય અને ઉપરથી તમે જ અમને. વેદિકા, વાતને વધારશો નહીં. તમે તો અમને જ કહો બસ. વેદિકા પ્લીઝ, તમે અંદર જાઓ, અમે આવીએ છીએ. બોલો. હું જાણું છું કે તમારા અને પ્રતાપ કાકાના સંબંધો સારા છે. આજે જે કંઈ પણ થયું એ નહોતું થવું જોઈતું. મને એમના માટે સહાનુભૂતિ છે. તમારે જે કંઈ પણ વાત કરવી હોય એ સીધે સીધી કરો. આમ પ્રસ્તાવના બાંધીને મુદ્દા પર ના આવશો. આજે જે કંઈ પણ થયું ને એમાં કેસરનો કોઈ વાંક નથી. એ તો એની ડ્યુટી બજાવી રહી છે. અમને ટ્રેનિંગમાં આ વાત શીખવાડવામાં આવે છે કે કાયદાથી વધારે મોટું બીજું કોઈ જ નથી. એટલે મારું ફક્ત એટલું જ કહેવું છે કે કેસર જ્યારે ઘરે આવે ત્યારે તમે એની. અમરવા છીએ અમે. અમારે કોની સાથે કેવી રીતે વાત કરવી એ તમે અમને ના કહેશો. જો બાપ, હું એ તમારા પત્ની જ નહીં, આ ઘરના વહુ પણ છે. અને તમે એમના વકીલ નથી કે નથી પ્રવક્તા. અમારે એમની સાથે શું વાત કરવી, કેવી રીતે વાત કરવી એ અમે જોઈ લઈશું. હા નીતિન, હા થોડી વાર થઈ ત્યાંથી આવીને. હું તને આવીને બધી વાત કરું. પ્રતાપસિંહ સાથે મીટિંગમાં જે કંઈ પણ થયું ને એના ઉપરથી હવે આપણે પ્રતાપસિંહ પાસેથી કોઈ ઉમ્મીદ ના રાખવી જોઈએ. ભાઈ તમે ગુસ્સે ના થાવ તો એક વાત કહું. મને ખબર છે તારે શું કહેવું છે નીતિન. એ જ ને કે કેસરે આજે જ એની ધરપકડ કેમ કરી? હા ભાઈ, પ્રતાપસિંહના છોકરાએ એક એક્સિડન્ટ તો કર્યો હતો, કોઈનો જીવ તોડી લીધો હતો. અને તમે ભાભીને વાત પણ કરી હતી કે પ્રતાપસિંહ આપણા માટે કેટલા મહત્વના વ્યક્તિ છે. છતાં પણ આ એક્સિડન્ટ તારા પરિવારમાંથી કોઈની સાથે થયો હતો? હા, એના હાથ પગ તૂટ્યા હોત અને પોલીસે ગુનેગારને પકડવામાં મોડું કર્યું હોત તો તમે લોકો વાંક કોનો કાઢતા? પોલીસનો જ ને? અરે આપણે લોકો ફક્ત આપણો જ વિચાર કરીએ છીએ. જો નથી, કેસર ફક્ત મારી પત્ની નથી, એક પોલીસ ઇન્સ્પેક્ટર પણ છે. એટલે મારા સ્વાર્થ ખાતર કેસર કોઈ ગુનેગાર પણ એક્શન ના લે ને એને ભ્રષ્ટાચાર કહેવાય. અને હું જ્યારે એસીપી હતો ત્યારે હું ક્યારે ફરજ નથી ચૂક્યો, તો કેસર શું કામ ચૂકે? જો ભાઈ તમે ગુસ્સે ના થાવ. અરે ગુસ્સે નથી થઈ રહ્યો હું, મને અકારણ થઈ રહી કે આપણા દેશના અમુક લોકોની માનસિકતા જ આવી કે જ્યારે આવું કંઈ પણ થાય ને ત્યારે સીધું એવું જ કહે છે કે સામાન્ય એક્સિડન્ટ તો થયો છે, મરી થોડી ગયો છે. 19-20 તો ચાલે. અરે પણ કોઈ ખોટું હોય તો શું કરવા ચલાવી લેવાનું? હા, અરે ઉલટાનો મને કેસર પર ગર્વ થઈ રહ્યો છે કે એને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર એની ડ્યુટી બજાવે. અને જો બધા જ કરપ્ટ થઈ જઈશું તો દેશ આગળ કેવી રીતે વધશે?
માફ કરજો ભાઈ, તમારી વાત સાચી છે, પણ હવે આપણે વધારે સાવચેત થઈ જવું પડશે, કારણ કે પ્રતાપસિંહ હવે તમારા પર દુશ્મની કાઢશે અને બધા ખેડૂતોને તમારા વિરુદ્ધ ભડકાવશે. જાણું છું, પણ આપણે એનાથી ડરવાની જરૂર નથી. આપણે આપણી સાચી વાત લોકો સુધી પહોંચાડીશું. જે લોકો આપણી સાથે છે એમને પણ, અને જે લોકો નથી એમને પણ સમજાવવાના છે. હા ભાઈ, અને આપણે જે સભાઓ ભરવાના છીએ ને એમાં પણ આ મુદ્દો વ્યવસ્થિત રીતે મૂકીશું અને લોકો સુધી પહોંચાડીશું. અને નીતિન, હવે એમ વિચારીને આગળ વધીએ કે પ્રતાપસિંહ નામનું ચેપ્ટર ક્યારેય આપણી લાઈફમાં આવ્યું જ નહોતું. હા ભાઈ. મેડમ, આ ગજેન્દ્રસિંહના વકીલ અશ્વિનભાઈ છે. પ્લીઝ સિટ ડાઉન. મેડમ બેસવાનો સમય નથી. આલો મારા ક્લાયન્ટ ગજેન્દ્રસિંહના બિલ પેપર્સ. ગજેન્દ્રસિંહને બોલાવો. પોપટભાઈ, ગજેન્દ્રસિંહ, તમે અહીં આવો. તમારા જામીન થઈ ગયા છે, પણ તમે જાસપુર છોડીને ક્યાંય નહીં જઈ શકો અને તમારે રોજ પોલીસ સ્ટેશન સહી કરવાવું પડશે. મેડમ આપણે આ વિશે પછી વાત કરીએ. ઓકે, યુ મે ગો નાઉ. ચાલો જઈએ. ઓય કેસર, તારા લીધે મારા જીવનના 2 કલાક અને 14 મિનિટ વેડફાઈ ગયા. હા તો આનો હિસાબ થશે. તું કહીશ ત્યાં અને ત્યારે આવી જઈશ. કરી લેજે હિસાબ. ઓકે? યાદ રાખજે, તારો પનારો ગજેન્દ્રસિંહ સાથે પડ્યો છે. વાહ, હજુ ખાલી બેલ મળ્યા છે, કેસ ક્લોઝ નથી થયો, એટલે શાંતિથી ઘરે જા, ભગવાનની સામે હાથ જોડ અને માફી માંગ કે મારાથી જે કાંઈ થયું એ ખોટું થયું. અને હા, પ્રતાપ અંકલને મારા જય સોમનાથ કહેજે. ચાલો નીકળો. અને અશ્વિનભાઈ, જરા સંભાળીને લઈ જજો અને આને ગાડી ચલાવવા ના આપતા હો. શું છે કે નહીં તો ફરી કોઈને અથડાશે, અને જો આ વખતે આવું થયું ને તો આને મારતા મારતા અહીંયા લઈને આવીશ. હે કેસર, હા તો અને જો તું મને જો તારા કેવા હાલ કરું છું. હે ચૂપ, ચાલ નીકળ. તું પણ બહુ હવા માવડે છે. તને પણ બતાવું છું, તું હજી મને ઓળખતી નથી કે હું કોણ છું. ઓળખી ગઈ. તું પ્રતાપસિંહનો દીકરો છે અને આનાથી વિશેષ કાંઈ જ નહીં. તારી પોતાની કોઈ ઓળખ નથી, એટલે ચૂપચાપ અહીંયાથી નીકળ. હે છોડ, બહુ બોલે છે, બહુ બોલે છે. નહીં છોડું તને, નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું. આ શું ચાલી રહ્યું છે અહીં? કેસર, તમારી પર્સનલ દુશ્મની પોલીસ સ્ટેશનની બહાર, અહીં નહીં. મિસ્ટર અશ્વિન, તમારા ક્લાયન્ટને લઈ જાઓ. ડ્રાઈવ સેફલી. તને તો લઈ જાઓ. ચલો કામે લાગો. એક મિનિટ કેસર, શું છે આ? સારું લાગે છે આ બધું? મેડમ, એ આપણા જ પોલીસ સ્ટેશનમાં આવીને આપણને સંભળાવી જાય, આપણને ધમકી આપી જાય અને આપણે કંઈ બોલવાનું પણ નહીં. ઠીક છે, ઠીક છે. આ કેસ વ્યવસ્થિત સંભાળજે. પ્રતાપસિંહ બહુ મોટો માણસ છે
અન્ડરસ્ટેન્ડ? સોરી. કેમ અમરભાઈ તને કઈ કહ્યું? મેં એમને ના પાડી હતી કે એમાં તારો કંઈ વાંક નથી, છતાં પણ એ તને બોલ્યા. ના ના, બા મને કઈ નથી બોલ્યા. તો સોરી કેમ? મારા લીધે તમારું કામ બગડ્યું ને એટલા માટે. કિશોર, મને એ વાતનું જરાય દુઃખ નથી. ઉલટાનું તે જે કર્યું છે ને એના કારણે મને તારી પર ગર્વ થાય. કારણ કે તને ખબર હતી કે મારી પ્રતાપસિંહની સાથે મીટિંગ છે, છતાં પણ તું એમના દીકરાની ધરપકડ કરવા માટે આવી. એટલે તું જે શીખી છે એ પ્રામાણિકપણે ફોલો કરી રહી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તમારી વાત બરાબર છે, પણ શું કામનો? કેમ? 2 જ કલાકમાં એને બેલ મળી ગઈ અને છૂટી ગયો. આમાં નુકસાન કોને થયું? તમને. કેસર, ડ્યુટી કરતી વખતે નુકસાન કે ફાયદો નહીં જોવાનો. ઓ રાણી સાહેબા, દુઃખી થવાની જરૂર નથી અને મનમાં કોઈ ખોટા વિચાર લાવવાની પણ જરૂર નથી. મને પ્રોમિસ કર કે તું આજ પછી આવું નહીં વિચારે. અને ક્યારેક જો હું ગુનેગાર હોઉં ને અને તારા હાથમાં બંદૂક હોય તો તું મને ગોળી મારતા ફોજદાર, શું ગમે તેમ બોલો છો? તમે મને પ્રોમિસ આપો કે આવું બીજી વાર ક્યારેય નહીં બોલો. કંઈ પણ બોલો છો. સારું, નહીં બોલો. પણ અત્યારે એવું શું બોલું કે રાણી સાહેબા ખુશ થઈ જાય? શાઉન નહીં હતી. હાય, રાણી સાહેબા ખુશ થઈ ગયા. ઓકે સર, હવે આવી પરિસ્થિતિ સામે આવે ને તો ક્યારેય મનમાં આવા ખોટા વિચારો ના લાવતી અને તું ફક્ત તારી ડ્યુટી કરજે. બાકી હું હંમેશા તારી સાથે જ છું. ઓકે? મસ્કા મારવાની જરૂર નથી. તારો ક્લાયન્ટ ક્યાં છે? એ જે સાઈન કરવા કેમ નથી આવ્યો? શું મેડમ તમે પણ આપણી ઓળખાણ આજની થોડી છે. અને રહી વાત સહીની, તો કાલે કીધું તું ને, આ વિશે પછી વાત કરીએ. એ તો હું સમજી જ ગઈ હતી. મેડમ, હું માનું છું કે ગજેન્દ્રસિંહથી ભૂલ થઈ છે. ભૂલ કોનાથી નથી થતી? બસ બસ, મારે તારું ભાષણ નથી સાંભળવું. કામની વાત કર. હા, May I come in, madam? શું છે? શું એડવોકેટ મિસ્ટર અશ્વિન, તમે અહીંયા તમારા સભ્ય સુશીલ શિષ્ટાચારી ક્લાયન્ટ સાઇન કરવા નથી આવ્યા? એમની તબિયત તો ઠીક છે ને? ડોન્ટ બી ઓવર સ્માર્ટ. તારે કામ શું છે એ બોલ. મેડમ, તમારી ઓળખાણમાં નરોત્તમભાઈ છે, એમના ઘરે ચોરી થઈ છે, એમને ઘણું નુકસાન થયું છે. ભૂપતભાઈએ કમ્પ્લેન લખી લીધી છે. તું આ કહેવા માટે અહીં આવી છે? ના, હું એકચ્યુઅલી તમારી પરમિશન લેવા આવી છું કે અમે ઇન્ક્વાયરી કરવા જઈએ. આ તો શું છે કે તમારી પરમિશન વગર જતા રહીશું તો તમે ગુસ્સે થશો. એ તું ઇન્ક્વાયરી કરવા જાય અને હું તારા પર ગુસ્સે થાઉં? તું પાગલ સમજે છે મને? એ તો હવે તમને ખબર, મને શું ખબર. શટ અપ. જસ્ટ ગો એન્ડ ઇન્વેસ્ટિગેટ. ઓકે મેડમ. મિસ્ટર અશ્વિન, ચા પીવા આવ્યા છો કે પીવડાવવા આવ્યા છો? કેસર, હા, ગેટ આઉટ જ થતી હતી. કેસર, કેટલી વાર? પેલા નરોત્તમભાઈનો 2 વાર ફોન આવી ગયો. સોરી, થોડું કામ આવી ગયું હતું. ચાલો 1 મિનિટ.
સોરી, બહુ જ ઇમ્પોર્ટન્ટ કોલ છે, ઉપાડવો જ પડશે. જય હિન્દ સર, આઈ મીન કેદારભાઈ. પણ લોકોની સામે તો હું તમને સર જ કહીશ. શું હમણાં જ? ના ના, કોઈ વાંધો નહીં. હા બસ હું હમણાં પહોંચું જ છું. હા, મેં તમને બંનેને કહ્યું હતું ને કે હું ફોજદારને એમની વર્દી પાછી અપાવવા માટે ફૂલ ટ્રાય કરીશ. હા, તો એનું શું થયું? મને એસીપી કેદાર સરની અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે. અરે વાહ કેસર. હા, પણ એમણે મને હમણાં જ બોલાવી છે અને હમણાં તો આ ચોરીના કેસ માટે જવાનું છે. હા તો એમાં શું થયું? ઇન્ક્વાયરી અમે કરી લઈશું. હા, પણ આવી રીતે ડ્યુટી છોડીને જવું મને જરાક. અરે કેસર, એ પણ તમારી ડ્યુટી જ છે ને. તમે કોઈ ખોટું કામ કરવા થોડી જઈ રહ્યા છો. તમે બિંદાસ જાઓ, પંચનામું હું બનાવી દઈશ. હા પણ મેડમ. ભૂપતભાઈ, તમે કહેશો મેડમને? તમે કહેશો મેડમને? અરે તમે બંને નહીં કહો, પણ સ્ટાફમાં બીજા પણ તો માણસો છે ને. એ બધું છોડો, તમે મેડમથી ક્યારથી ડરવા લાગ્યા? અરે મેડમ, એ બધું છોડો. તમે માતાજીનું નામ લઈને એસીપી સાહેબને મળી આવો. અહીંયા અમે સંભાળી લઈશું. સારું, તો હું જાઉં છું. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.